પેલા જિગ્નેશભાઈ ઘડી ગયો થોડાક ખાવા મરચા હાલ છે તમારે એને અડધું કાપી નાખ્યું નહીં એની પેલા લીમડો લેવા ગયા ફૂલ ગરમી ચડી ગઈ ફૂલ મજા આવી ગઈ મોજ પડી ગઈ ઠંડી ઉડી ગઈ સાચે ઘરમાં હટ આવી ગઈ મોજ થોડું ખીચો તો પકી જતો ચલીએ ગાઈસ કડકડતી ઠંડીમાં ગોદડાની અંદર જે હોવાની મજા આવે આહા એમાં બે ગોદડા હોય તો ઓર મજા આવે એને ગાઈસ વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ બધા મજા સમજો છે જય માતાજી સવારે ચાલીને આવીને મસ્ત બાત લીધું પૂજા પાઠ કમ્પ્લીટ કરી અને હવે નાસ્તો લઈને નાસ્તામાં ખાલી ચાદુ થશે તો બીજું કંઈ નહીં મસ્ત ગોદડાની અંદર મસ્ત હું ગરમાહટ લઉં છું અને 7:30 વાગ્યા છે અત્યારે તો વહેલું ઓફિસ જવાનું છે નહીં 8:30 સુધી 1 કલાક આમ જ હોવાનું છે ત્યાં સુધીમાં અમારું એડિટિંગ કરું ને અમારા શિવાંશભાઈ માટે મળ્યું છે લંચ બોક્સ અને આજે શું છે ગાંઠિયાનો પ્રોગ્રામ કે નહીં આજે ભણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે બધા ગ્રુપમાં મેસેજ નાખ્યો છે જેટલા આવે એટલે આપણે કરી નાખવાનું છે અને કાલે જવાનું છે પાછું બહાર તો એ માટે વેઇટ કરો ક્યાં જવાનું છે અહીંયા મસ્ત ગરમ પૂરી બને છે તો એકાદી ખાઈ લો અને હું ઓફિસ નીકળું ઓકે મેડમ બપોરના 12 થઈ ગયા છે ને ઓફિસથી જસ્ટ અત્યારે ઘરે જાઉં જમવા માટે એની પહેલાં મારે જવાનું છે ચણાનો લોટ લેવા આજે સાંજે છે ગાંઠિયાનો પ્રોગ્રામ કઢી બનાવવાની છે ને 2-3 વસ્તુ બધી લેવાની છે તો એ બધું લિસ્ટ આવી ગયું છે તો લઈ આવીએ અને ઘરે મૂકીને પાછા કામે આવી જઈશું ઓકે યસ તડકો બહુ પડે સવારમાં બહુ ઠંડી બપોરે તડકો પડે છે સાંજે ઠંડી એટલે ધીમે ધીમે હજી શરૂ થાય છે ઠંડી તો મજા આવશે શું પહેરી ગયો ગ્લાસ પહેરી ગયો તો ક્યાં છે એ બેગમાં છે ઓકે ચલો ભાઈ શ્રી આવી ગયા છે ખાઈને આવું તું પણ કે તમે હા આજ તો ભાઈ દાદા ચડવા પડ્યા કારણ કે લાઇટ નથી અને આખા મારા અયાંશભાઈ હતા એને આવું હતું એટલે તું આગળ અરે પણ પાછળ જ રહી જાય ને હું હોલ્ટ હતો અયાંશભાઈ 8મા માળે જોઈ ગયા હતા તો ઘડીક વાર ઊભો રહી ગયો લાઇટ નહોતી એ રહી ગયા 10માના દાદા ચડવા અમને સવારમાં અમે કન્ટિન્યુ ચડતા બંધ કરી દીધું ને થોડુંક કેવર આવે નકર અસર ન પડે કાંઈ અસર ન થાય ચલો થોડી વાર રેસ્ટ લઈને પછી જમવા બેસશું હવે ઈ પેલા જ હોય ને આજે હેપી ચિલ્ડ્રન ડે શિવાંશ યસ આજે ચિલ્ડ્રન ડે છે તો બધા ચિલ્ડ્રનોને મારા તરફથી અમારા સ્કૂલના ફ્રેન્ડ કોલેજ ફ્રેન્ડ બધાને હેપી ચિલ્ડ્રન ડે બધાને પહોંચી ગયા ઘરે 5:15 થઈ ગયા છે બધાને જય સ્વામિનારાયણ મેડમ ચા બનાવી રહ્યા છે મારે તો ચા નહીં પીવાની એની વે ગાઈસ બસ હવે મેડમ જાય છે સબ્જી માર્કેટ બીજો ગાંઠિયા માટે જે કંઈક કામકાજ લેવાનું હોય ને વસ્તુ શું લેવાનું છે કોથમી ઘર માટે સબ્જી બધી ચિપ્સનો પ્રોગ્રામ છે ને બટાકા ગાંઠિયા પ્રોગ્રામ છે તો કઢી બનાવવાની છે અને હું હમણાં ધીરુભાઈને છાશ લઈ આવ્યો 35 રૂપિયા લીટર છાશનો ભાવ એ છાશમાં સેવું મારે ચાખવી છે 16 તો ઓલા છે એવું છે ઓલું 32 હા સોરી હું દૂધનું કમ્પેરિઝન કરતો યસ 17 રૂપિયા યાર 32 16 નહીં 17 ઓકે ચલો તો ભાઈ છાશ એની ટેસ્ટ કરવાની છે ધીરુભાઈ કેવી છે એ સ્પેશિયલ કઢી બનાવવા માટે લીધી છે તો ગાંઠિયા સાથે કઢી મરચાં અને ગ્રીન ચટણી અને ચિપ્સ બાળકોને મજા પડી જવાની છે આદમીને મજા પડી જાય એટલે ટેરેસ પર પ્રોગ્રામ છે પણ કઢી અમારે અહીંયા ઘરે બનાવવાની છે તો એની તમને રેસીપી થોડીક બતાવીશ
ओके तो बने रहिए ए देखते मैडम जाए ત્યાં સુધી મારે એને સાચવવાનો છે ઓકે તીતી આયા જો ભાઈને અહીં બેહાડી દીધો છે અને તીતી આવીને જોયા કરે છે ક્યાં છે હાથ કરું છું હે જો તીતી ક્યાં છે ઉતારે બેટા હાથ કરવા જવું છે જો હાથ કરી દે જા 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 ને હાથ કરી એમ નહીં ને નજીક જઈને કરે છે હાથ કર જાય બે જાયલામાં માર છે ખરી હો એકાદ વર્ષમાં માર બધાને જય સ્વામિનારાયણ કરી દીધા એમ ને રોજ કરવાના બાને તો રોજ કરવાના વણેલા ગાંઠિયાનો સામગ્રી આવી ગઈ છે એમાં નથી અમે બધા સેવી અમે બધા એકદમ હરખનો છે અમારે અહીંયા જ તરફથી છે સારું ને માઉમાં તો એને જોતું થી મળી ગયું બનાવ છે ખવરાય છે મારા તો મોડી થાય છે જા બા ખવરાવે ચાલ લાવ ખવરાય ના પાડે વાહ મસ્ત સ્વીટ છે દાન કરવાથી રૂપિયા જાય છે લક્ષ્મીને ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે સમય એવી જ રીતે જૂઠ છુપાવવાથી જૂઠ છુપાય છે સત્ય નહીં અહીંયા ક્રશ થાય છે આ જ્યારે ગાંઠિયામાં અને અહીંયા થાય છે કટાઈ આના ચપ્પલ મારે કાઢવા પડે 6:30 વાગે અત્યારે ગાંઠિયાનો પ્રોગ્રામ હવે ચાલુ થાય છે બનવાનું ચટણી બનશે કઢી બનશે બીજું શું બનશે મેડમ ઓ મેડમ શું બનવાનું ચટણી કઢી ચિપ્સ એ પણ ચિપ્સ તો ઉપર બનશે ગ્રીન ચટણી કઢી ઓકે પછી જવાનું છે ટેરેસ પર તો ત્યાં પછી મળીએ આને હું કઈ ક્રોસ મેશિન હાલો મશીન ચલાવો ફટાફટ હાલો ઓકે ઓકે કોથમીની ગ્રેવી બને આદુ મરચી કોથમીર હવે ત્યાં બધો મસાલો બની રહ્યો છે કઢી મરચ ચટણી ગાંઠિયાની ચટણી ગાંઠિયાની કઢી મસ્ત મજા કરવાની છે હજી હાચું તો ગુડલો પાણી નાખો એટલે હમણાં લિક્વિડ જેવું થઈ જાય તરત ઉડે નહીં મારું આ વિસરીને લીધું ટી-શર્ટ ખરીદ લીધું આડાર્યો ઉડે કઢી બની રહી છે આ હે સ્મેલ આવે વાહ આ કેવી અડમતિયાની કઢી અમદાવાદની ગુજરાતી વઘાર કર્યો એટલે કાંઈ વાંધો નહીં આવે હા એને ખબર પડશે ને હેતલે બનાવી એમ એવું એને આઈડિયા આવી છે એટલે અડધું ઉડી જાય એ એક નશો થઈ જાય મારે મેં તો એમ તમને બ્લોગમાં કીધું તારી રેસીપી હવે બોલો આમાં હું નાખ્યું આમાં પેલા રાઈ નાખી નહીં તેલ નાખ્યું પછી રાઈ નાખી નહીં એની પેલા લીમડો લેવા ગયા જો પેલા તેલ નાખી પછી રાઈ નાખી પછી ગેસ બંધ કરી દીધો પછી 5 પીપળાનો લીમડો લઈ આવી પછી 5 પીપળા લીમડાથી વઘાર કર્યો એટલે વધારે સ્મેલ હારી આવે 5 પીપળા બોલે તો અડમતિયાની બાજુ નહીં તો કેની બાજુ પાલીતાણાની બાજુ પાલેતાણાની બાજુમાં આવ્યું ઓકે એટલે પછી જો ભાઈ તેલ નાખીને વઘાર કરીને જો છાશ નાખી છે ધીરુભાઈ હવે લીંબુ જાય બરોબર ને ચાલી જાય છે વળેલા ગાંઠિયાનો લોટ બની ગયો તમે આ ક્યાંની અમૃતસરની ચા પીવો છો યલો ચા વાવ ચલો કેવી લે કઢી કેવી છે મેડમ પૂજા અહીંયા જો કઢી કેવી છે ટકટક આને જેટલો વાળો ને એટલો મીઠો થાય માળો એમ નહીં મળવાનું હતું
ગરબા લેજો વાહ ભાઈ વાહ વિપુલભાઈ મોજ કરવાની છો તો વિપુલભાઈ ને આજ તો ઘરમાં સપનું પૂરું થઈ ગયું આવો પ્રમુખ શ્રી આવો મેં કીધું આવે ને પછી એના સામે સુધારો તો પેલા જોયો મારે ચલો અમારા અહીંયા સ્કૂલનો ટાઈમ ચાલુ છે અને અમારા શિક્ષક છે ને અમારા સ્ટુડન્ટ કેમ છે છોકરાઓ ચલો અહીંયા બચ્ચા લોકોની ચિપ્સ બને છે અહીંયા ફ્રાય થાય છે તો પેલા બચ્ચાને જમાડીશું પછી આપણે જમશું રેડી ને મસ્ત આનંદ લેવાનો છે તો બને રહે ખૂબ મજા કરવાની છે ગ્રીન ચટણી એક નંબર ચિપ્સ બેની છે એક નંબર પણ બાટલાનું સેટિંગ કરવું છે બાટલો પૂરો થઈ ગયો કેમ થાય કે લીએ ખેદ હે ભાઈ બાટલો ગોતવો પડશે બાટલા વગર શું કરશું ફોન ચાલે છે ક્યાંક તો મળી જાય આ ચિપ્સ ના બટાટા છે કેમ પણ વસાણીનું જોર જોવો હા ફાઇનલી બાટલો મળી ગયો છે હવે આ તો એવું છે કે આ નૌકા આપણે પાર થાય તો સારું માપમાં છે બધો ગેસ આઈ થિંક ભજીયા થઈ જાય ગાંઠિયા થઈ જાય તો સારું નકર ઘટશે પાછા દોડવાનું ચલો બચ્ચા લોકોનું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે કેમ છે પવન લાગે છે સરસ બાટલામાં કેમ થાય ઘટ પડશે થઈ જાય ને લગભગ કેમ છે ચિપ્સ હા એવો ફોક્સ લગાવવા અમને લગાવી લીધું હાઈ છે ભાઈ ડાંગ જવા માટે પણ રેડી થઈ ગયું છે 2 બોટલ લઈ લેવા ત્રણ હવે ઘટશે જ નહીં જમાવો ચાલો કેમ છે ભાઈ મરચા બરચા બધું એક નંબર કાંઈ ઘટે નથી અરે વાંધો નહીં ઓકે ઓલ ગુડ લાગી ગયો એક નંબર હાલો ભાઈ વણાયેલા ગાંઠિયા કેટલો નાખું અંદાજે એક ચપટી નાખવાની થોડાક છૂટા રાખવાનું અમારે એને પેટ ઉધર તૂટું જ ન થયું અરે હેતલબેન ને અહીંયા મારે કાંઈ કેવું નથી નાનો જોરદાર ભાઈ કેમ છે બાકી ભાઈ નાનો જોઈએ હા હો તમને ખબર જ છે હાવ નાનો કેમ જો શીખોય કેમ છે કેલ્વિન એક નંબર ભાઈ મજા આવી બસ મોજ કરો ટાઈમ કાઢીને આવ્યો મજા આવી ગઈ ભાઈ ગરમા ગરમા એવું કહો નાખો નાખો મેડમ નાખો થોડીક નાખો નાનું ડીવી યારે દિલીપભાઈ વેલકમ એક નંબર મરચા હાલ છે તમારે અમારા દિલીપભાઈ ગયા હતા એને હાઢુભાઈ ત્યાં જમવા તો એ એક નહોતા પણ આવી ગયા છે તો એ ખાઈ લે બાકી કેમ છે બાકી મસ્ત હું હાઢુભાઈ ત્યાં શું જમ્યા એ તો કયો દૂધ પાક પૂરી ઊંધિયું દાળ ભાત પાપડ હાલો વાહ ગાંઠિયા ચાખી લો બહુ એક નંબર ગુજરાતી એટલે કાંઈ ગુજરાતી બનાવ્યા ને હા ગાંઠિયા ખાઓ પછી બાજશું આપણે એમ નહીં પેલા તમે ગુજરાતીના ગાંઠિયાના વખાણ કરો બે કેવા હતા વખાણ તો જો એમ સાયલેન્ટ વખાણ કહેવાય હા ને જબરદસ્ત ગાંઠિયા શીખવા બેઠા
લાઈવમાં ખબર પડી જાય કે આ બે બાજે એમ ન હોય નીતાબેન ઓલા પણ એવો થાય પ્રોપર ઓલો આઈ છે એને અડધું કાપી નાખી એનું મોટું રહેવા દો એ આમ ન હોય કરો તો અંધારું કરીને આ પ્રેક્ષકો જોવો તમે નીતા ગાંઠિયા શીખે અરે છે વડેલા ગાંઠિયા અરે પણ હા હેતલબેન ઢીલો અરે પણ કાઈ નો ઘટે અરે આ બધા અત્યારે વણેલા ગાંઠિયા શીખે છે એમાં નીતાબેન નું તમે જોઈ લીધો બહુ મસ્ત એનો આપણે મ્યુઝિયમમાં મૂકા જેવો ગાંઠિયો છે જો અરે પરફેક્ટ એમાં મેં ટ્રાય કરી હતી એનો વિડીયો નો મસ્ત બન્યો છે રમો સો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને ટેરેસ પર જે બેઠા ને મોજ કરી ભાઈ અનેરો આનંદ ભાઈ ઓન કેમેરા તમે મોજ કરી છે ને ઓફ કેમેરા જે મોજ કરી તો નેક્સ્ટ લેવલ હતી એનીવે ગાઈઝ તો ફાઇનલી આવી ગયા ને ગાંઠિયાનો પ્રોગ્રામ એક નંબર યો સ્ટોરી મૂકી હતી એમાં 3-4 જણા તો ગેસ્ટ કરી લીધું હતું એક બેને તો ઓલરેડી ખબર જ હતી સો ગાઈઝ વિડીયો આપણે અહીંયા કરતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જલ્દી પ્રોગ્રામ ચાલુ જ રહેશે કારણ કે ગેસની નાની બોટલ લીધી ને કંઈક ને કંઈક પ્રોગ્રામ ચાલુ રહે મળીએ નેક્સ્ટ પાર્ટમાં બાય